Introduction about our guest of honors Dinubhai Hirabhai Patel, Bhartiben Dinubhai Patel, Girishbhai Hirabhai Patel and Chandanben Girishbhai Patel. Please welcome Magan Khan. આજના વાર્ષિક ઉત્સવ નિમિત્તે આપણે એકત્ર થયા છે તે નિમિત્તે પધારેલ સૌ ભાઈ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. આજના આનંદ મંગળ પ્રસંગે આપણા જે અતિથિ વિશેષ દિનુભાઈ હીરાભાઈ અને ભારતીબેન દિનુભાઈ તથા ગિરીશભાઈ હીરાભાઈ અને એમના પત્ની ચંદનબેન ગિરીશભાઈ એમનો પરિચય આપવાનો મારે વાતે છે. દિનુભાઈનો પરિચય લગભગ આપ બધાને હશે જ, છતાં પણ આજે એ કેનેડામાં ટોરોન્ટોમાં વસે છે અને ત્યાંની પ્રવૃત્તિમાં ગળાડૂબ ભાગ લે છે. એઓ સ્વરાજ ફળિયાના શ્રી હીરાભાઈ શિવાભાઈ પટેલના જ્યેષ્ઠ પુત્ર છે અને ભારતીબેન એ પણ અહીં આપણા ધ્રાભાલે ફળિયાના રામભાઈ પ્રભુભાઈના દીકરી અને એમની સાથે દિનુભાઈ સાથે એમના લગ્ન થયેલા છે. ભારતીબેન જાહેર પ્રવૃત્તિની અંદર ખૂબ કામ કરે છે. અગાઉ એ કરાડી સંગઠન મંડળ ટોરોન્ટોના મંત્રી હતા. એમની સાથે તે વખતે આપણા મનુભાઈ ગીજુભાઈ અને શિવભાઈ ભાણાભાઈ વગેરે કામ કરતા હતા અને ત્યાર પછી એઓ ખજાનજી તરીકે અત્યારે કામ કરે છે અને વિદેશની ઘણી ટૂર પણ એઓ ગોઠવે છે. એટલે જાહેર પ્રવૃત્તિની અંદર એમનું ખૂબ મોટું યોગદાન છે. એમની પાસે વિઝન છે, શક્તિ છે અને એને પરિપૂર્ણ કરવાની કુનેહ છે. એટલે ભારતીબેન એવા વ્યક્તિ છે કે જે દિનુભાઈનું બાહ્યકામ ઘણું પતાવે છે. દિનુભાઈના પિતાશ્રી એ જાહેર કાર્યની અંદર આમ ઓછું દેખાતા, પરંતુ એમનું યોગદાન સમાજ માટે ઘણું મોટું હતું. એક સમય એવો હતો કે તમે માનો નહીં, પણ આખા હિન્દુસ્તાનની અંદર પૂણી સપ્લાયનું કામ હીરાભાઈ કરતા હતા. એ કલકત્તાથી માંડીને દિલ્હી કે ચેન્નાઈ દરેક સ્થળે આખા હિન્દુસ્તાનની અંદર હીરાભાઈની પૂણી પહોંચતી હતી. અને તે વખતે એટલે આજથી લગભગ 80 વર્ષ પહેલાંની વાત છે. અને હીરાભાઈનું નામ હીરાભાઈ પૂણીવાળા તરીકે ખૂબ જાણીતું હતું. એટલે આખા હિન્દુસ્તાનને પૂણી પૂરી પાડવાનું કામ એવું કરતા. પાછળથી કાંતણું વણાટ ઓછું થયું, ત્યારબાદ એઓ આ વિસ્તારની અંદર કપાસના ઠેકેદાર હતા અને આ રીતે ખૂબ જ કોને અને વેપાર વગેરેની અંદર એમનું યોગદાન ઘણું મોટું છે. અને આ વિસ્તારની અંદર જે તે વખતે બેકારી હતી એ બેકારીને નિવારવા માટે એમના તરફથી ઘણું કામ મળી રહેતું હતું. અને તેવી જ રીતે આપણા ગિરીશભાઈ અને એમના ધર્મપત્ની ચંદનબેન એ ન્યૂઝીલેન્ડમાં વસે છે અને ન્યૂઝીલેન્ડની અંદર નવજોત મંડળની અંદર અને બીજી પ્રવૃત્તિની અંદર યોગદાન એમનું છે. આ કુટુંબ એવું છે કે એમના કાકાશ્રી નાનુભાઈ એ આખા ગુજરાતની અંદર જાણીતા હતા અને વ્યાયામની પ્રવૃત્તિની અંદર એ વ્યાયામ વિશારદ હતા. એટલે આખું કુટુંબ જે છે એનું આ કરાડીના વિકાસની અંદર એક યોગદાન ઘણું મોટું છે. અને આજે તો આપણા કમનસીબે આપણા એ વડીલો નથી, પણ એમના ફરજન એમનો પરિવાર છે અને પરિવાર તરફથી આપણને ઘણું મોટું યોગદાન મળે છે. અને આપણા વિકાસ કાર્યોની અંદર આ બધા જે અત્યારે તમે જોઈ શકો છો કે જબરજસ્ત આપણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઊભી કરી અને એનું જે સીધી સફળતા છે એ તો આપણને બાબુભાઈ પાછળથી કહેશે, એટલે હું એ વિસ્તારતો નથી. પણ આ બધું જે સિદ્ધિને સફળતા આપણે મળે છે એ મળવાની અંદર આ બધા ભાઈઓનું એ દરિયાદિલ દાતાઓનું યોગદાન ઘણું મોટું છે. આપણે જાણીએ છીએ કે પૈસા વિના કશું થઈ શકતું નથી. આજે મની એક પાવર છે. એ દુનિયાની અંદર મની
સિવાય આપણે જે કંઈક કશું કરી શકતા નથી. એટલે આ બધું જે છે એ આપણા એકબીજાના સહકારને તેને લીધે સફળતા સમાયેલી છે. અને એ આપણને બુરી નજર ન લાગે અને આપણે કંઈક બીજા વિચારભેદની અંદર અલગ અલગ વહેંચાઈ જઈએ એ ઘટના નહીં બને એ માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે કરાડી ગામની અખંડ એકતા ટકી રહે અને વિકાસ કાર્યો સૌ પૂરા થાય અને તેમાં દીનુભાઈ, ભારતીબેન, ગિરીશભાઈ, ચંદનબેન એ બધાનું આપણે યોગદાન મળી રહે એવી મારી શુભકામના છે. અંતે હું વિરમું છું. થેન્ક યુ. Thank you, Magan Kaka. It is believed that behind every successful man there is a hand of a woman, and that woman would be Rashmi-ben Ketanbhai Patel. But let me give you a brief introduction about that successful businessman, Ketanbhai. Although he is an architect by profession, he's taken a keen interest in the basics of our Indian cuisine, known as pickles and papas, and he has prospered quite a bit to this extent that today his products have been supplied to 42 different countries. However, along with the business, he has always lended a helping hand to the needy women of the society who are socially backward or deprived. At the same time, he is also helping out our schools by donating 50,000 every year. Can we please have a round of applause for that? He is bestowed by two noble sons, Malavdru and Davaldru, who are also just like their father when it comes to social work. They try to follow their father's footsteps, and whenever the school requires an extra office space, Malavbhai's office is always open for us. Thank you, Malavbhai. Can we please have a round of applause for him? Inform you all that Dinobhai Hirabai Patel has donated 2 lakhs for our school. Can we please have a huge round of applause? I've also been informed that Girish Bhai has also donated a large amount of money to our school. Can we please have a round of applause for him? Now, to begin our ceremony, I'd like to call our guest of honors to please come down off the stage and do the Deep Pragatya ceremony. Please come down to the stage. Students from Standard 10 to actually host this entire program. So from now onwards, I would like to hand over the mic, the anchoring, to our 2 students from Standard 10, Diyaben and Nishaben. गणेश जी की वंदना से होती है, तो आज हम सभी हमारे इस कार्यक्रम की शुरुआत गणेश वंदना से करते हैं. तो लेकर आ रही है गणेश वंदना गणपति बप्पा मोरया.
भक्त जन का तू एक करता धरता, द्वेष मुक्त मन हो तू जिसमें वास करता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे। विघ्न हरता है बप्पा विघ्न हरता, लग तेरा है माथे पे जिसके भी निखरता, कर्म की कसौटी पे है खरा उतरता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे। बप्पा तू रे बप्पा तू, रे बप्पा तू, रे बप्पा रे बप्पा रे बप्पा रे बप्पा रे। नाम जो तेरा दिल से पुकारे, उसकी लगी है नैया किनारे, जब जब बाजे बाजे डंका तेरा पप्पा, डंका तेरा पप्पा, डंका तेरा, बढ़कर बदकिस्मत होगी तू बिगड़ी सवारे। ये विघ्न हरता है पप्पा विघ्न हरता। विघ्न हरता हे बप्पा विघ्न हरता, विनाश पाप का हो तू पग जहाँ पे धरता, अचल तेरा तमस में भी है प्रकाश भरता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे। बप्पा तू, बप्पा तू, बप्पा तू, बप्पा रे बप्पा रे बप्पा रे। टीडी का से चालू कर देंगे, परफेक्ट टीडी कर देंगे। Ganpati Bappa. So we've begun our event, but before we start the other programs, I'd like to give you a brief detail about the theme of the entire school annual function of 2019. The theme of this year is Unity in Diversity. We all know the history of our nation. It's full of struggles, and a lot of people in the past have taken advantage by dividing and ruling our nation. Even in the present days, there are some people in power who try to divide the nation. However, we teach our students to believe and to respect every religion, every culture equally. We try to fulfill India as a secular state. So, the theme of this year is Unity in Diversity, and I hope we all follow that so that we can emerge as one of the most powerful nations of this world. Now we'll proceed our program. So, our next performance. On behalf of Bharat Vidyalaya Karadi, I feel privileged to welcome our honorable chief guest, beloved parents, dear friends and families to our annual function 2019. The students of Senior KG would like to present a welcome song for everyone present here tonight.